નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વસાહૂણમ, એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પઠમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા, જૈનો ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમોન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણો ટોપિક છે જંબુદ્વીપ સંગ્રહણી, જેનો બીજું નામ છે લઘુ સંગ્રહણી. અને આ લઘુ સંગ્રહણી મહાચાર્ય શ્રી હરિભદ્રસુરી સ્વાજી મહારાજા દ્વારા વિરચિત છે. અને તેનું નામ લઘુ સંગ્રહણી શા માટે છે? કારણ કે તેની અંદર જે જંબુદ્વીપ છે તેના જે શાશ્વતા પદાર્થો છે તેનો સંક્ષિપ્તમાં 10 દ્વારોની અંદર તેના વિશે વિચારણા કરેલી છે. તે માટે લઘુ સંગ્રહણી. અને જંબુદ્વીપમાંના જે શાશ્વતા પદાર્થો છે તેના વિશે વિચારણા આવેલા હોવાથી આનું નામ જંબુદ્વીપ સંગ્રહણી. આ પ્રમાણે 2 નામ ધરાવતો આ ગ્રંથ છે, જેના ટોટલ 30 ગાથાસ છે. ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણો ટોપિક ચાલી રહ્યો હતો યોજનના માપો. તો તે આપણે જાણવાની ટ્રાય કરતા હતા, તે શીખી રહ્યા હતા આપણે કે યોજનના માપો કેવા કેવા હોય છે. એટલે કે ડિસ્ટન્સ, જે લેન્થ હોય અથવા તો ડિસ્ટન્સ માપવાનો જે યુનિટ કહેવાય છે યોજન એટલે. તો તે યોજનને જાણવાને માટે આપણે સ્ટાર્ટ કરેલું હતું અને તેની અંદર આપણે આગળ પણ વધ્યા હતા. તો અહીંયા શોર્ટમાં આપણે કહી દઈશું કે યોજન સુધી માપ આવતા શું શું આવે છે. તો સૌથી પ્રથમ તો વાલાગ્રથી સ્ટાર્ટ કરાય. એક વાલાગ્ર એટલે વાળનો અગ્રભાગ અથવા તો એક વાળ તે. પછી એવા 8 વાલાગ્ર મળીને એક લીખ, 8 વાલાગ્રનો એક લીખ. પછી 8 લીખ પ્રમાણ એક યુકા, 8 યુકા પ્રમાણ એક યવો. પછી 8 યવ અથવા તો જવ પણ કહેવાય, તો 8 જવની જાડાઈ પ્રમાણ એક અંગુલ. પછી આગળ વધતા 6 અંગુલ એટલે એક પાદ, 12 અંગુલ એટલે એક વેંત. પછી ટોટલ 2 વેંત એટલે એક હાથ. આ પ્રમાણે ફોટોમાં આપ જોઈ શકીએ. પછી આગળ 2 હાથ એટલે એક કુક્ષી. પછી આ રીતે હાથ ફેલાવવામાં આવે તો તેને એક ધનુષ પ્રમાણ પણ કહેવાય છે અથવા તો એક દંડ પ્રમાણ પણ કહેવાય છે. તો અહીંયા સુધી આપણે શીખ્યા હતા લાસ્ટ ટાઈમ. તો આ ધનુષ થઈ ગયું. એટલે કે આ જે હાથ આવી રીતે ફેલાવ્યા છે તે 4 હાથ પ્રમાણ પણ થાય છે અને તે જ અહીંયા આપ્યું છે. 4 હાથનો એક ધનુષ, પછી 2000 ધનુષનો એક ગાવ અને 4 ગાવનો એક યોજન. અહીંયા સુધી આપણે શીખ્યા હતા. અને પછી આપણે તે શું શીખ્યા કે આ જે પણ આપણે કીધા યોજનના માપ અંગુલથી કરીને યોજન, તો તે ટોટલ 3 ટાઈપ્સથી હોઈ શકે છે. એક તો પ્રમાણાંગુલ, બીજો ઉચ્છેદાંગુલ અને ત્રીજો આત્માંગુલ. એમાં સૌથી મોટો પ્રમાણાંગુલ કહેવાય. પ્રમાણાંગુલ અને ઉચ્છેદાંગુલ બંનેમાં કમ્પેરિઝન કરવામાં આવે તો એક પ્રમાણાંગુલ ઇક્વલ્સ ટુ 400 ઉચ્છેદાંગુલ, એ સમજવું. અને આત્માંગુલ તે તો હવે દરેકે દરેક જે પણ આત્માઓ છે, આપણે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ્સ છીએ, તો તે બધાના અંગુલનો પ્રમાણ અલગ અલગ હોય છે. આપણે પોતાની ફેમિલીમાં પણ જોઈ શકીએ કે આપણો અંગુલ જાડો કે પતલો હોઈ શકે બીજા ફેમિલી મેમ્બર્સ કરતાં. તો એ પ્રમાણે આત્માંગુલ ડિફરન્ટ છે, અલગ અલગ છે, અલગ અલગ પ્રમાણોમાં મળી જાય છે. પણ પ્રમાણાંગુલ અને ઉચ્છેદાંગુલ એ બંનેનો ફિક્સ્ડ હોય છે. પ્રમાણાંગુલ ઇક્વલ્સ ટુ 400 ઉચ્છેદાંગુલ. આના એડિશનમાં આપણે તે પણ શીખ્યા હતા કે પ્રમાણાંગુલનો જે માપ છે, જે જાડાઈ છે પ્રમાણાંગુલની, તો તે કેટલી છે કે આદિનાથ ભગવાનની જે તર્જની આંગળી હતી અથવા તો અનામિકા આંગળી, તો તેની જાડાઈ કેટલી હતી તેનો એક પ્રમાણાંગુલ કહેવાયેલું છે. અને ઉચ્છેદાંગુલ તેને મહાવીર સ્વામીનો જે અંગુલનો માપ તેનું અડધો, તેને ઉચ્છેદાંગુલ કહી છે. ઓકે, આ પ્રમાણે આપણે પ્રમાણાંગુલ, ઉચ્છેદાંગુલ અને આત્માંગુલ આ ત્રણે જોયા હતા. હવે આ 3 અલગ અલગ માપો જાણ્યા પછી આપણને આમાંથી શું ગ્રહણ કરવાનું છે? તો પ્રમાણાંગુલ. હવે જંબુદ્વીપ સંગ્રહણીની અંદર એટલે કે લઘુ સંગ્રહણી, તેની અંદર
આપણે જે પણ માપો કહેવાના છીએ કે આટલા યોજનનું જંબુદ્વીપનો જે ડાયામીટર છે તે ડાયામીટર 1 લાખ યોજનનું આપણે પહેલા કીધું હતું. તો તે યોજન હવે આખા જંબુદ્વીપમાં આપણે કોઈ પણ કહેશું કે 1 લાખ યોજનનું જંબુદ્વીપની ડાયામીટર છે, પછી જે પર્વતો આવેલા છે તે 100 યોજન ઊંચા, 200 યોજન, 400 યોજન ઊંચા, એ બધું જે પણ આપણે જાણવાના છીએ. પછી જે ગ્રહો છે તે પણ આપણે જાણીશું, એટલે કે સરોવરો, તેની જાડાઈ વગેરે આપણે જે જાણવાના છીએ તે બધું આપણે યોજન આટલા યોજન આ છે પર્વત 100 યોજન ઊંચા, પછી મેરુ પર્વત 1 લાખ યોજન ઊંચાઈવાળો, એ બધું જ્યારે પણ આપણે યોજનનો ઉલ્લેખ કરીશું તો ત્યારે યોજન આપણને કયો વિચારવાનો? માત્ર પ્રમાણાંગુલનો. તો હવે હમણાં માટે આત્માંગુલ અને ઉચ્છેદાંગુલની આ ગ્રંથની અંદર આપણને જરૂર નથી, પણ માત્ર શેની જરૂર છે? પ્રમાણાંગુલની. તો અહીંયા સાથે સાથે આપણને થોડોક અંદાજ આવી જાય તે માટે આપણે કહીશું જે ઉચ્છેદાંગુલ છે, ઉચ્છેદાંગુલ પ્રમાણનો 1 યોજન જે કહેવાય છે તે હમણાંના જે માપો ચાલી રહ્યા છે વ્યવહારિક રીતે, જે કિલોમીટર્સ આપણે કહીએ છીએ હમણાંનો યુનિટ, તો 1 યોજન ઉચ્છેદાંગુલ પ્રમાણેનું જે હોય તે ઇક્વલ્સ ટુ હમણાંનો 12 કિલોમીટર, તે સમજવું. તો હવે આગળ આપણે શું કહ્યું હતું? 1 પ્રમાણાંગુલ ઇક્વલ્સ ટુ 400 ઉચ્છેદાંગુલ. તેના હિસાબે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ કે 1 પ્રમાણાંગુલ ઇક્વલ્સ ટુ કેટલા કિલોમીટર? 400 × 12, 4800 કિલોમીટર અંદાજથી આપણે તે કહી શકીએ. કારણ કે હમણાં જે આપણે કહીએ છીએ 12 કિલોમીટર ઇક્વલ્સ ટુ 1 યોજન ઉચ્છેદાંગુલ પ્રમાણનો, તે આપણે અંદાજથી કહીએ છીએ, એટલે એક્યુરેટ. હવે જુઓ, એક્યુરેસી જો જોવામાં આવે તો એ કોઈક ઠેકાણે એવા ઉલ્લેખો મળે છે કે 5000 કિલોમીટર પ્રમાણનો 1 પ્રમાણાંગુલનો 1 યોજન કહેવાય, એવા પણ ઉલ્લેખો મળે છે. પછી 5100 એવા પણ ઉલ્લેખો મળે છે. તે માટે હમણાં આપણે એ કીધું કે આપણે અહીંયા એપ્રોક્સિમેટલી કહીએ છીએ જે પ્રમાણાંગુલ પ્રમાણનો 1 યોજન ઇક્વલ્સ ટુ હમણાંનો જે માપ પ્રચલિત છે તે કિલોમીટર, તેને આપણે હમણાં કહ્યું કે 1 પ્રમાણાંગુલ પ્રમાણનો 1 યોજન ઇક્વલ્સ ટુ 4800 કિલોમીટર. તો આ અપ્રોક્સિમેટલી લેવો. અહીંયા ક્વેશ્ચન આવ્યું છે કે સો આદિનાથ પ્રભુજીની તર્જની આંગળી 4800 કિલોમીટરની જાડાઈ થાય? તો ના, અહીંયા આપણે શું કહ્યું? અંગુલનો માપ નથી કહ્યું, પણ યોજનનો માપ કહ્યું. પ્રમાણાંગુલ પ્રમાણનો યોજનનો માપ અહીંયા કહ્યું. પ્રમાણાંગુલ પ્રમાણે જે 1 યોજન થાય તો તે ઇક્વલ્સ ટુ 4800 કિલોમીટર. પણ આદિનાથ ભગવાનની અંગુલ હતી, તે અંગુલ હવે જુઓ 12 અંગુલથી ચાલુ થાય છે, 12 અંગુલથી 1 વેંત, પછી આમ કરીને યોજન કેટલું મોટું થઈ જાય. એટલે 1 યોજનની અંદર ઘણા બધા અંગુલ આવી જાય છે, તે સમજવું. ઓકે. અને જો આદિનાથ ભગવાનની હાઈટ હમણાંના જે માપ છે તે પ્રમાણે જો કહીએ તો આપણને તે ખ્યાલ છે કે આદિનાથ ભગવાનની હાઈટ ઉચ્છેદાંગુલ પ્રમાણે કેટલી કહી છે આપણને? 500 ધનુષની. તો તેના હિસાબે હમણાંના માપ પ્રમાણે આપણે કહીએ તો 750 મીટર્સની થાય છે. આદિનાથ ભગવાનની હાઈટ હમણાંના માપ પ્રમાણે જો આપણે કહીએ તો 750 મીટર્સની થાય છે. 750 મીટર્સ ઇક્વલ ટુ ઉચ્છેદાંગુલ પ્રમાણનો 500 ધનુષ. ઓકે. તો હમણાં ઉચ્છેદાંગુલ માત્ર હમણાં આપણે એમ ઉલ્લેખ કર્યો છે, પણ આપણને આ ગ્રંથની અંદર પ્રમાણાંગુલનો જ કામ છે, અને જે પણ આપણે કહેવાના છીએ બધું પ્રમાણાંગુલથી રહેશે. હવે આપણે સ્ટાર્ટ કરીશું. તો હવે આગળ આપણે જે શીખ્યા હતા, જંબુદ્વીપનો જે ડાયામીટર છે, ડાયામીટર એટલે કે વિસ્કંભ, તે કેટલું આપણે શીખ્યા હતા? 1 લાખ યોજન. તો તે 1 લાખ યોજન પ્રમાણાંગુલથી આપણે કીધું હતું. ઓકે. આપણી આ ગ્રંથમાંથી પહેલી ગાથા થઈ ગઈ છે, બીજી થઈ ગઈ છે, ત્રીજી પણ થઈ ગઈ છે. ત્રીજીમાં આપણે શું શીખ્યા હતા? કે ભરત ક્ષેત્રનો જે જાડાઈ છે તે જાડાઈ પ્રમાણે જો એવા ખંડો ગોઠવવામાં આવે આખા જંબુદ્વીપની અંદર, તો પછી
ટોટલ 190 ખંડો ફિટ થાય છે. ઓકે, અહીંયા જો આ છે જંબુદ્વીપનો ફોટો. હવે આની અંદર ભરત ક્ષેત્ર ક્યાં છે તે આપણે જોઈશું. સૌથી નીચે અહીંયા જ્યાં આપણે એરો કરીને બતાડું છું તે ઠેકાણે છે ભરત ક્ષેત્ર. આ ફોટોમાં આપણને એકદમ પતલી લાઈન દેખાશે, ગ્રીન કલરની એકદમ નીચે પતલી લાઈન. તે છે આપણો ભરત ક્ષેત્ર, જે ઠેકાણે આપણે હમણાં રહીએ છીએ. તો એ ભરત ક્ષેત્રની જાડાઈ જેટલી છે નોર્થ સાઉથ, અહીંયા આપણે આ ફોટો છે તેના ડિરેક્શન્સ અહીંયા આપણે કહી દઈએ. નીચે જે છે તે સાઉથ ડિરેક્શન સમજવું, રાઈટ સાઈડ છે તે ઈસ્ટ સમજવું, લેફ્ટ સાઈડ છે તે વેસ્ટ, અને ઉપર છે તે નોર્થ સમજવું. ઓકે, તો હવે આની અંદર જંબુદ્વીપનો જે મેપ આપણે હમણાં જોઈએ છીએ તો તેની અંદર આપણો ભરત ક્ષેત્ર સૌથી નીચે અહીંયા સાઉથમાં આવેલું છે, દક્ષિણ સાઈડમાં. પછી આ જંબુદ્વીપનો ડાયામીટર આપણે કહ્યું હતું કે આનો ડાયામીટર 1 લાખ યોજનનું છે. તો તે કઈ રીતે? આ સર્ક્યુલર છે, તો હવે કોઈ પણ સર્કલ હોય તો તેનો ડાયામીટર કઈ રીતે કહેવાય? કોઈ પણ એક લાઈન ડ્રો કરવી સર્કલની અંદર કે જે સર્કલના મિડ પોઈન્ટથી પાસ ઓન થતી હોય અને તેના બંને છેડાને અડતી હોય, તેને આપણે ડાયામીટર કહીએ. હવે સર્કલ છે તો તે ઓવલ નથી પણ શું છે? સર્કલ છે. એટલે આ પ્રમાણે આપણે કોઈ પણ રીતે ક્યાંય પણ ડિરેક્શનમાં આપણે લાઇન્સ ડ્રો કરીશું કે જે સર્કલના મિડ પોઈન્ટથી પાસ ઓન થાય છે, તો તે બધાને આપણે ડાયામીટર તરીકે કહી શકીશું. એટલે આપણને શાસ્ત્રકાર ભગવંતોએ શું કહ્યું છે કે આ જંબુદ્વીપનો ડાયામીટર એટલે કે વિસ્કંભ તે 1 લાખ યોજન પ્રમાણનું છે. એટલે અહીંયા સૌથી નીચે જે આપણે ભરત ક્ષેત્ર કહીએ છીએ તે ઠેકાણેથી સૌથી ઉપર નોર્થમાં જે ઠેકાણે ઐરાવત નામનો ક્ષેત્ર છે તે ઠેકાણે સુધી આપણે જો ડિસ્ટન્સ માપીએ તે ઠેકાણેની બોર્ડર સુધી, તો પછી કેટલું થશે? 1 લાખ યોજન. આ રીતે કોઈ પણ આખા જંબુદ્વીપની અંદર કોઈ પણ એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી જો લાઈન ડ્રો કરવામાં આવે આ મિડ પોઈન્ટથી પાસ ઓન થતી, તો પછી તેનો માપ કોઈ પણ ઠેકાણેથી 1 લાખ યોજન જ થશે. તેના માટે જ તેને આપણે ડાયામીટર આ રીતે કહીએ છીએ. ઓકે, તો આ પ્રમાણે આપણે જોયું. અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે ફ્યુચર 24ના પ્રથમ તીર્થંકરના અંગુલ પ્રમાણે અને આદિનાથ ભગવંતનો સેમ હશે તો ના. ફ્યુચર 24, તો ફ્યુચર એટલે કે અનાગત 24, તો તેમના જે પહેલા તીર્થંકર હશે તેમના અંગુલનો માપ મહાવીર સ્વામીના અંગુલના માપ પ્રમાણે સમજવું, અને 24માં જે ભગવાન થવાના છે અનાગત 24માં એટલે કે ફ્યુચર 24માં તેમના અંગુલનો માપ આદિનાથ ભગવાનના અંગુલનો માપ જેટલો સમજવો. ઓકે, હવે આપણા ટોપિક પર પાછા આવતા, અહીંયા જંબુદ્વીપનો આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ. તેની અંદર આપણે તે સમજ્યા કે ડાયામીટર કઈ રીતે છે અને ભરત ક્ષેત્ર આપણો કયા ઠેકાણે છે. હવે આપણે નેક્સ્ટ સમજીશું. આપણે તે લાસ્ટ ટાઈમ જોયું હતું કે આખી લાઈન અહીંયાથી અહીંયા સુધી જો ડ્રો કરીએ તો 1 લાખ થાય છે. અને ત્રીજી ગાથામાં આપણે શું શીખ્યા કે આ ભરત ક્ષેત્ર છે તો તે ભરત ક્ષેત્રની જાડાઈ પ્રમાણ 190 ખંડો આખા આ જંબુદ્વીપની અંદર ફિટ થાય છે. તો તેના હિસાબે એમ સમજવું કે આ જે લાઈન છે તેના જો 190 પાર્ટ્સ કરીશું તો તે દરેક પાર્ટ વિલ બી ઇક્વલ ટુ ભરત ક્ષેત્રની જાડાઈ. એ બીજા વર્ડ્સની અંદર એ પ્રમાણે આપણે કહી શકીએ. ભરત ક્ષેત્રની જાડાઈ પ્રમાણ 190 ખંડો આ આખા જંબુદ્વીપની અંદર ડાયામીટર વાઇઝ ફિટ થશે, પણ એરિયા વાઇઝ નહીં. તે ખાસ ધ્યાનમાં રાખવું. અહીંયા ઘણો કન્ફ્યુઝન પણ થઈ શકે છે. તો તેના માટે ડાયામીટર વાઇઝ આપણને ફિટ કરવા છે તે ધ્યાનમાં રાખવું, પણ જાડાઈ એટલે આમ લેફ્ટ ટુ રાઈટ પહોળાઈ વાઇઝ કે લંબાઈ વાઇઝ નહીં. લેફ્ટ ટુ રાઈટ નહીં પણ ઉપર નીચે આ પ્રમાણે અહીંયા આપણે જે લાઈન ડ્રો કરીને બતાડી તે પ્રમાણે જ ફિટ ઇન કરવાનું છે. ઓકે, તો આ ત્રીજી ગાથા જે હતી તેના મુજબ આ પ્રમાણે આપણે જોયું અને આગળ આપણે કેલ્ક્યુલેશન પણ તેનો જોઈ ગયા છીએ. તે માટે હવે તેને રિપીટ આપણે નહીં કરીશું. આગળ વધતા હવે આજે આપણે ચોથી ગાથા જોઈશું. તે ગ્રહણ કરતાં કરતાં આગળ વધીશું. તો સૌ કોઈ સાથે બોલજો.
અહવેગ ખંડમ ભરહે દોહિમવંતે અહેમ વૈ ચૌરો અઠ મહાહિમવંતે 16 ખંડાઈમ હરિવાસે. પાંચવી પણ સાથે ગ્રહણ કરીશું કારણ કે બંને લિંક્ડ છે, એક જ સાથે બંને કરવાની છે. 32 સંપૂર્ણ નિસઢે મિલિયા તે 60 બીય પાસેવી 64 ઉવિદેહે 83 પિંડે ઉણવસયમ. ઓકે, હવે આનો મિનિંગ જોતા જોતા આપણે આગળ વધીશું. હા, તો હવે જોજો અહીંયા અહવેગ ખંડ ભરહે એટલે શું? અહવ એટલે કે અથવા, એગ ખંડ ભરહે, ભરહે એટલે કે ભરત ક્ષેત્ર, તેનો એક ખંડ. પછી નેક્સ્ટ શું છે? દો હિમવંતે એટલે કે બે ખંડ. હિમવંત જે પર્વત છે, લઘુ હિમવંત પર્વત, તેને બે ખંડ આપેલા છે. અથવા તો તેની જે 190 ખંડને જે આપણે કહીએ છીએ, આગળ હમણાં જ જે આપણે કહ્યું કે 1 લાખ જે યોજનનું જે આખો જંબુદ્વીપનો ડાયામીટર છે, તો તે ડાયામીટર ટોટલ 190 ખંડોમાં તેનું વિભાગીકરણ જો કરીએ તો પછી તે 190 ખંડોમાંથી કેટલા ખંડો કયા કયા ક્ષેત્ર અથવા તો પર્વતને મળે તે આપણે આ ગાથામાં જોવાના છીએ. તેમાંથી સૌ પ્રથમ તો અહીંયા શું લખેલ છે? અહવેગ ખંડ ભરહે. અહવ એટલે કે અથવા, એ આગળ થઈ ગયું. પછી એગ ખંડ એટલે કે એક ખંડ કોને આપેલું, અથવા તો એક ખંડ પ્રમાણ કોણ છે જાડાઈમાં? તો તે ભરત ક્ષેત્ર. ભરહે એટલે ભરત ક્ષેત્ર. પછી દો હિમવંતે એટલે કે બે ખંડ, લઘુ હિમવંત પર્વતને ની જાડાઈ જાણવી, બે ખંડ પ્રમાણ. પછી અહેમ વૈ ચૌરો. અ એટલે કે અને હેમવૈ ચૌરો. હેમવૈ એટલે શું? હિમવંત નામનો ક્ષેત્ર આવેલું છે, તો તે કયા કયા ઠેકાણે છે તે આપણે જોવાના છીએ. તો તે હિમવંત ક્ષેત્ર છે તેને 4 ખંડ પ્રમાણ જાડો કહ્યું છે. પછી આગળ અઠ મહાહિમવંતે. મહાહિમવંત પર્વત છે તેને 8 ખંડ પ્રમાણ જાડો કહ્યું, અઠ મહાહિમવંતે. પછી 16 ખંડાઈમ હરિવાસે એટલે શું? હરિવર્ષ ક્ષેત્ર. હરિવાસે, વાસ એટલે કે ક્ષેત્ર. તો હરિવર્ષ નામનો જે ક્ષેત્ર છે તેને અહીંયા 16 ખંડાઈમ કહ્યું, એટલે કે 16 ખંડ પ્રમાણ જાડો આ હરિવર્ષ ક્ષેત્ર છે. પછી આગળ જોઈશું તો 32 સંપૂર્ણ નિસઢે. તો નિષદ પર્વત છે તેને 32 ખંડો પ્રમાણ જાડો કહ્યું. આટલા સુધી કહ્યું છે. હવે આગળ શું કહે છે? મિલિયા તે 60. અહીંયા સુધી આ નિષદ પર્વત સુધી જે પણ કહ્યા, ભરત ક્ષેત્રના 1 ખંડ, લઘુ હિમવંત પર્વતનો 2 ખંડ, હિમવંત ક્ષેત્રના 4 ખંડ, પછી મહાહિમવંત પર્વતના 8 ખંડ, હરિવર્ષ ક્ષેત્રના 16 ખંડ અને નિષદ પર્વતના 32 ખંડ. અહીંયા સુધી જે કહ્યા તે મિલિયા એટલે કે તેની ટોટલ મેળવી લેવાનું, એટલે કે એડ કરી લેવાનું બધાનું. તો કેટલું થાય છે? મિલિયા 63. 63 એટલે કે 63. આનું આપણે ટોટલ કરીશું 1 + 2 + 4 + 8 + 16 + 32. તો કેટલું થશે? 63. તો અહીંયા ગાથામાં આપ્યું છે મિલિયા 63. તો આ બધું આપણે એડ કરીશું નિષદ પર્વત સુધી તો 63 ખંડો પ્રમાણ થશે. હવે આગળ શું આપ્યું છે? બીય પાસેવી. બીય પાસે એટલે કે બંને પાસાઓના પ્રમાણે, અથવા તો બંને પાસાઓને વિશે. તો બંને પાસાઓને વિશે આ પ્રમાણે કહ્યું એટલે શું તે હમણાં આપણે જોઈશું. હા, તો આમાં જુઓ 2 પાસા કહ્યા. તો તે કયા કયા 2 પાસા? ભરત ક્ષેત્રથી કરીને અહીંયા નિષદ પર્વત સુધી આપણે જોયું. હા, તો અહીંયા જુઓ ભરત ક્ષેત્રથી કરીને નિષદ પર્વત. ભરત ક્ષેત્ર સૌથી નીચે, પછી તેના ઉપર આવે છે હિમવંત પર્વત એટલે કે લઘુ હિમવંત પર્વત, પછી હિમવંત ક્ષેત્ર, પછી મહાહિમવંત પર્વત, પછી હરિવર્ષ ક્ષેત્ર અને નિષદ પર્વત. આ સુધી અહીંયા આપણને બધાના કહી દીધા. હવે બીજો પાસો ક્યાં છે? તો આવો સેમ
જંબુદ્વીપમાં અરેન્જમેન્ટ કે ફોર્મેટ કેવો છે, તેના ડાયમેન્શન્સ જે છે અહીંયા ક્ષેત્ર પછી પર્વત પછી ક્ષેત્ર, તેના જે ડાયમેન્શન્સ અને તેનો અરેન્જમેન્ટ છે તે મિરર ઇમેજ તરીકે છે. કોના મિરર ઇમેજ તરીકે તે આપણે જોઈશું. અહીંયા મહાવિદ્ય ક્ષેત્ર જે આપણે સૌથી વચમાં દેખાય છે તેના ઉપરના સાઈડ જે પણ પર્વત અને ક્ષેત્રો છે તેના ડાયમેન્શન્સ તે ઇક્વલ્સ ટુ મહાવિદ્ય ક્ષેત્રના સાઉથ સાઈડ જે પર્વત અને ક્ષેત્ર છે તેના ડાયમેન્શન. આપણે અહીંયા ડાયમેન્શન કહીએ છીએ પણ કલર નથી કહેતા, તે શા માટે તે આપણે આગળ જોઈશું. તો અહીંયા નીચેના જે છે ભરત ક્ષેત્રથી કરીને નિષદ પર્વત સુધી તે બધાના ડાયમેન્શન તે ઇક્વલ્સ ટુ ઉપરના જે ક્ષેત્ર પર્વતો છે તેના ડાયમેન્શન. અને આને જ આપણે કહીએ છીએ બીજો પાસો. નીચેનો પાસો, પાસો એટલે કે સાઈડ, નીચેનો સાઈડ આપણે જોઈ લીધું. હવે ઉપરનો સાઈડ એટલે કે બીજો પાસો તે આપણે જોવાના છીએ. તો તે ગાથામાં આપણને શું આપ્યું? મિલિયા 63 બીય પાસેવી. તો અહીંયા એક નીચેનો પાસો આપણે જોયું, તેના ખંડને બધું આપણે જોયું. તો બીજો જે પાસો છે ઉપરનો સાઈડ તેને આપણે બીજો પાસો કહીએ છીએ. તેના વિશે પણ એટલી જ સેમ ખંડોનો પ્રમાણ જાણવો. કારણ કે હમણાં આપણે શું કહ્યું કે ડાયમેન્શન્સના મુજબ નીચેનો પાસો ઇક્વલ્સ ટુ ઉપરનો પાસો. તે પ્રમાણે હવે અહીંયા ટેબલમાં જુઓ, ટેબલમાં શું આવેલું છે. મહાવિદ્ય ક્ષેત્રને હમણાં નહીં જોતા. 8મું જે નીલવંત પર્વત લખેલું છે ત્યાં જુઓ, નીલવંત પર્વત તે ઠેકાણે 32 લખ્યા છે. 32 ખંડ પ્રમાણ. તે હવે નીચેથી આપણે સ્ટાર્ટ કર્યું હતું. સૌથી નીચે ભરત ક્ષેત્ર છે. ટેબલમાં સૌથી પહેલો ભરત ક્ષેત્ર આપણને આપ્યું છે તે આપણે સાઉથથી કાઉન્ટ કરતા ઉપર જતા જતા આપણે આ બોલ્યા હતા. નીચેથી ઉપર જતા જતા આ ટેબલમાં આપ્યું છે. તો હવે નિષદ પર્વત સુધી છઠ્ઠો જે આપેલું છે ત્યાં સુધી આપણે જોઈ લીધું. હવે આપણે જો પાછું આમ જોઈએ બીજા પાસાને વિશે તો કઈ રીતે અહીંયા આપણે સારી રીતે જોઈ શકીએ. તો અહીંયા ભરત ક્ષેત્રનું એક ખંડ કયું, તો બીજા પાસે એટલે કે મિરર ઇમેજ તરીકે જો જોઈએ તો ભરત ક્ષેત્રનો મિરર ઇમેજ કયો છે, તો ઐરાવત ક્ષેત્ર જે આ જંબુદ્વીપમાં સૌથી ઉપર નોર્થ સાઈડ છે. તો તેનો એક ખંડ પ્રમાણ કહ્યું. ભરત ક્ષેત્રનું આપણે આગળ જ્યારે 190 ખંડ આપણે કહેતા હતા જંબુદ્વીપના વિશે, ભરત ક્ષેત્ર પ્રમાણના 190 ખંડ ફિટ ઇન થઈ શકે ત્યારે આપણે આ પણ યુઝ કરેલ હતું વર્ડ કે ભરત ક્ષેત્ર અથવા તો ઐરાવત ક્ષેત્ર તેમની જાડાઈ પ્રમાણ 190 ખંડો આખા જંબુદ્વીપના ડાયામીટર વાઇઝ ફિટ ઇન થઈ શકે. તે હવે અહીંયા આપણને સારી રીતે સમજી શકાય. કઈ રીતે કે ઐરાવત ક્ષેત્રને પણ એક ખંડ પ્રમાણ કહ્યું અને ભરત ક્ષેત્રને પણ એક ખંડ પ્રમાણ જ કહ્યું. ઓકે, તો હવે નેક્સ્ટ આગળ જતા ભરત ક્ષેત્ર પછી કયું છે લઘુ હિમવંત પર્વત. તો તેને 2 ખંડ પ્રમાણ કયા. તો તે જ પ્રમાણે સેમ મિરર ઇમેજ ઉપર જો જોવામાં આવે, અહીંયા આપણે ભરત ક્ષેત્રમાં નીચેથી ઉપર જઈએ છીએ અને ઉપરનો પાસો છે ત્યાં ઉપરથી નીચે આવવાનું, તો પછી સારી રીતે મિરર ઇમેજ આપણે જોઈ શકીએ. તો હવે લઘુ હિમવંત પર્વત તે નીચેથી સેકન્ડ છે, તે પ્રમાણે ઉપરથી સેકન્ડ કયો છે, તે શિખરી પર્વત. તો શિખરી પર્વતના 2 ખંડ સમજવા. પછી થર્ડ નીચેથી ઉપર આવતા ત્રીજો કયો છે, હિમવંત ક્ષેત્ર. તે પ્રમાણે ઉપરથી નીચે આવતા ત્રીજો કયો છે, હિરણ્યવંત ક્ષેત્ર. તે બંનેના 4 ખંડ સમજવા. પછી નેક્સ્ટ નીચેથી ઉપર જતા ચોથો કયો છે, મહાહિમવંત પર્વત. તે પ્રમાણે ઉપરથી નીચે આવતા ચોથો કયો આવે છે, તો રૂકમી પર્વત. તો તે બંનેના સેમ 8 ખંડો સમજવા જાડાઈ. પછી નીચેથી ઉપર જતા પાંચમો કયો આવે છે, તો પાંચમો છે હરિવર્ષ ક્ષેત્ર. તેની જાડાઈનો 16 ખંડ પ્રમાણ કહ્યું છે. તે જ પ્રમાણે ઉપરથી નીચે આવતા પાંચમો કયો ક્ષેત્ર આવેલું છે, તો તે રમ્ય ક્ષેત્ર છે અને તેની જાડાઈ 16 ખંડ પ્રમાણ કહી. હવે મહાવિદ્ય ક્ષેત્રની સૌથી બાજુમાં રહેલા એવા બંને
અથવા તો બીજા ભાષામાં કહેવામાં આવે તો નીચેથી ઉપર જતા છઠ્ઠો જે આવે છે એવો નિષદ નામનો પર્વત, તે ઇક્વલ્સ ટુ ઉપરથી નીચે આવતા છઠ્ઠો જે આવે છે તે નીલવંત નામનો પર્વત, તે બંનેની જાડાઈ 32 ખંડ પ્રમાણ સમજવી. આ રીતે મિરર ઇમેજ તરીકે બંને પાસાએ આ ક્ષેત્ર અને પર્વતો રહેલા છે. હવે અહીંયા આપણે નોટ કર્યું હશે કે સૌથી ઉપરથી અથવા તો સૌથી નીચેથી સ્ટાર્ટ કરીએ આપણે ગણતરી કરવાનો, તો સૌથી પહેલા શું આવેલ છે? સૌથી નીચે ક્ષેત્ર છે. સૌથી નીચે આવેલું છે ક્ષેત્ર, પછી શું આવે છે? પર્વત, પાછું આવે છે ક્ષેત્ર, પાછું પર્વત, ક્ષેત્ર પર્વત, ક્ષેત્ર પર્વત, ક્ષેત્ર પર્વત, ઓલ્ટરનેટિવલી આ રીતે ગોઠવણ છે અહીંયા. તો આ જે જંબુદ્વીપ છે તેની અંદર ફોર્મેટ કેવો છે, ગોઠવણી કેવી છે? ક્ષેત્ર પર્વત, ક્ષેત્ર પર્વત, ક્ષેત્ર પર્વત, આ પ્રમાણે ગોઠવણી કરેલી છે. તેમાં પણ ક્ષેત્ર જો ગણવામાં આવે તો ટોટલ કેટલા થયા? 7 ક્ષેત્ર થયા. અને તેને વચવચમાં ઓલ્ટરનેટિવલી જે આવેલા છે એવા પર્વતો કેટલા થયા? તો તે પર્વતો 6 થયા. ઓકે, તો અહીંયા 7 ક્ષેત્રો એટલે કે ભરત ક્ષેત્ર, પછી હિમવંત ક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર, મહાવિદ્ય ક્ષેત્ર, રમ્ય ક્ષેત્ર, હિરણ્યવંત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર, આ પ્રમાણે 7 ક્ષેત્ર થયા. અને પર્વત, તે બધાની વચવચમાં એક એક પર્વત આવેલું છે, તેના માટે કેટલા થયા? 6 પર્વતો થયા. તે હવે આપણે આગળની ગાથામાં જોઈશું કે આને વર્ષધર પર્વત કહેવાય છે, તે આપણે આગળ જોઈશું. પણ હમણાં માટે આપણે અહીંયા ખંડની ગણતરી કરીએ છીએ. તે માટે આપણે સૌ પ્રથમ તો તે જાણ્યું ભરત ક્ષેત્રથી કરીને નિષદ પર્વત સુધી ગાથામાં આપેલા છે કે એમના એટલા ખંડો થાય છે. 1 ખંડ, 2 ખંડ, 4 ખંડ, 8 ખંડ, 16 ખંડ અને 32 ખંડ નિષદ પર્વત સુધી. પછી હવે ગાથા આપણે પાછી જોઈશું. હા, તો ગાથામાં અહીંયા આપણને આપ્યું છે અહ વેગ ખંડ પરહે દો હિમવંતે અહેમ વૈ ચૌરો 8 મહાહિમવંતે 16 ખંડા ઇમ હરિવાસે 32 પુણનિષઢે મિલિયા 63 બીય પાસેવી. હવે 2 પાસા આપણે જોઈ લીધા. એક પાસો ઉપરનો જોયો, ઉપરનો એટલે અહીંયા ટેબલમાં ઉપર આપેલું છે, પણ અહીંયા સાઉથ સાઈડ અહીંયા નીચેનું જે ભરત ક્ષેત્રથી કરીને નિષદ સુધી, નિષદ પર્વત સુધી સાઉથ સાઈડ જે આપેલું છે તે પાસો આપણે જોયું. તે સેમ બીજો પાસો ઉપર પ્રમાણે આપણે જોયું, નોર્થ સાઈડ જે આવેલું છે નીલવંત પર્વતથી કરીને ઐરાવત ક્ષેત્ર સુધીનો. તો હવે અહીંયા ગાથામાં આપેલું છે મિલિયા 63, એટલે કે એક પાસો ઉપરનો આખો જ બધા જ ખંડો મળતા 63 થયા. તેવા જ સેમ બીજા પાસે એટલે બીય પાસેવી, એ રીતે સેમ અહીંયા 63 ખંડો બીજા પાસે પણ સમજવા. આ પ્રમાણે 63 એક પાસાએ, 63 સાઉથમાં, બીજા પાસાએ 63 નોર્થમાં. અને વચલો જે બચેલું છે તે અહીંયા આગળ કહે છે 64 ઉ વિદેહે, એટલે કે વિદેહે એટલે શું? મહાવિદેહ ક્ષેત્ર. તેના કેટલા છે ખંડો? તેના તો 64, 64 ઉ વિદેહે, એટલે કે મહાવિદેહ ક્ષેત્રને વિશે 64 ખંડો જાણવા. પછી આગળ 83 પિંડેઉ ઊણવું અસયમ. આનો મિનિંગ શું થાય છે? 83 એટલે કે તી પ્લસ રાશિ, રાશિ એટલે કે રાશિ, પછી પિંડે એટલે કે આ 3 રાશિઓ છે તેનો પિંડ કરવો. પિંડ એટલે કે સમૂહો, એટલે કે જોઈન, એડ કરી દેવો 3 રાશિઓને. તો કઈ 3? 63 પહેલા પાસે, બીજા પાસે 63 અને મહાવિદેહની 64, એ આ 3 રાશિઓને પિંડ કરી દેવો, એટલે કે એડિશન કરી દેવો. તો કેટલું થાય છે? 83 પિંડેઉ ઊણવું અસયમ. આનો એડિશન થાય છે 190. ઊણવું અસયમ એટલે આપણે આગળ જોયું હતું, ઊણવું એટલે કે 90, સંયમ એટલે કે 100, એટલે 190. ઓકે, અહીંયા સુધી આપણે ચોથી પાંચમી ગાથાના અર્થો અહીંયા આપણે જોયા. હવે અહીંયા એક ક્વેશ્ચન આવેલ છે, એરિયા ઓફ મહાવિદેહ ઇઝ 64 ટાઈમ્સ ધેટ ઓફ ભરત ઓર ઐરાવત. તો આ આપણે હમણાં જે કહ્યું છે તે એરિયા નથી, પણ શું કહ્યું છે આપણે? જાડાઈ છે. તો અહીંયા આપણને એરિયા નથી ગણવાની,
તે ખાસ ધ્યાનમાં રાખવું. ભરત ક્ષેત્રનો જે એરિયા છે તેનો લગભગ 32 ટાઈમ્સ વધારે એરિયા મહાવિદ્ય ક્ષેત્રની માત્ર એક જ વિજયનો થાય છે. તે માટે અહીંયા આપનો કન્ફ્યુઝન ન થાય તે માટે આપણે સ્ટાર્ટિંગમાં જ કહ્યું કે ડાયામીટર વાઇઝ આ ખંડો આપણે જોઈએ છીએ, એરિયા વાઇઝ નથી જોતા. નોર્થ સાઉથ તરીકેનો જે ડાયામીટર છે તે ડાયામીટર અહીંયા આપણે કહીએ છીએ કે આ ખંડ કેટલા છે, 190 ખંડો. તો અહીંયા આપને કન્ફ્યુઝ ન થતા આ પ્રમાણે ડાયામીટર વાઇઝ જ સમજવું, એરિયા વાઇઝ ગણવાની ભૂલ નહીં કરતા. આ અહીંયા આપને જે બતાડ્યા છે 190 ખંડો દરેકના, આખા જંબુદ્વીપના 190 ખંડો. પછી આગળ હમણાં જ જે આપણે કેલ્ક્યુલેટ કર્યો 63 ખંડ બંને પાસે અને મહાવિદ્ય ક્ષેત્રના 64 ખંડ, તો તે એરિયા નથી. એટલે કે ભરત ક્ષેત્રની જે જાડાઈ છે નોર્થ સાઉથની જાડાઈ, તે જાડાઈ મલ્ટીપ્લાય બાય 64 કરીશું તો મહાવિદ્ય ક્ષેત્રની જાડાઈ થશે. અહીંયા એરો કરીને બતાડ્યું છે આપણે, જાડાઈ માત્ર, એરિયા નહીં. તો ભરત ક્ષેત્ર અથવા તો ઐરાવત ક્ષેત્ર, તેની જે નોર્થ સાઉથ જાડાઈ છે તેને 64 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરીશું તો મહાવિદ્ય ક્ષેત્રની નોર્થ સાઉથ જાડાઈ મળશે. ઓકે, તે અહીંયા ટેબલમાં જ જુઓ ભરત ક્ષેત્રનું. હવે અહીંયા બીજો ક્વેશ્ચન આવે છે જાડાઈ એટલે હાઈટ. તો ના, હાઈટ તો અહીંયા આપણે જે જોઈ રહ્યા છીએ જંબુદ્વીપનો મેપ, તે આપણે ક્યાંથી જોઈ રહ્યા છીએ? આપણે આકાશમાં છીએ. હમણાં આપણે બધા ઉપર આકાશમાં ઉડી રહ્યા છીએ, ત્યાંથી આપણે બર્ડ્સ આઈ વ્યૂથી જોઈએ છીએ. ઉપરથી જો જોવામાં આવે જંબુદ્વીપને, ઉપર આકાશમાં રહીને નીચે જોઈએ આપણે, તો પછી આપણને આ પ્રમાણેનું જંબુદ્વીપ દેખાય. એટલે આ જે જાડાઈ આપણે કહીએ છીએ તે હાઈટ ન કહેવાય, કારણ કે ઉપરથી જો જોઈએ તો હાઈટ નહીં દેખાય આપણને. શું દેખાય? લંબાઈ પહોળાઈ, માત્ર એ જ દેખાય. જાડાઈ હોય, લંબાઈ હોય, પહોળાઈ હોય, પણ હાઈટ આપણને નહીં દેખાય. હાઈટ્સ આપણે પછી જોઈશું, હમણાં માટે આપણે જાડાઈ જોઈએ છીએ. ઓકે, હા, તો આની અંદર આપણે ખંડો જોયા. હવે આપણે તે જોઈશું કે અહીંયા તેની સાથે પણ સમજો કે કોઈક વસ્તુ હોય કે રોટલી હોય, તો પછી તેને જો ઉપરથી જોઈએ તો તેની જાડાઈ આપણને ખબર ન પડે કેટલી જાડી છે, પણ તેને સાઈડમાંથી જોઈએ તો આપણને તેની જાડાઈની ખબર પડે. તેના કરતાં બિલ્ડિંગનું એક્ઝામ્પલ વધારે સારું છે. કોઈ સમજો આપણે જોઈએ ઉપરથી, તો પછી આપણને શું દેખાય? ઉપરથી તે બિલ્ડિંગની હાઈટ આપણને ન દેખાય. આપણે કોઈ પણ બિલ્ડિંગ ઉપર જો હવામાં હોઈએ તો પછી તેની હાઈટ આપણને ન દેખાય, પણ શું દેખાય? માત્ર તેની જે જાડાઈ છે કે લંબાઈ છે તે દેખાય, તેની હાઈટ ન દેખાય. તે ખાસ ધ્યાનમાં રાખવું. તે જ પ્રમાણે અહીંયા જંબુદ્વીપના વિશે પણ આપણે હાઈટ નથી કહેતા, માત્ર તેની જાડાઈ કહીએ છીએ, નોર્થ સાઉથ જાડાઈ. અહીંયા આપણે જે એક બિલ્ડિંગ ડ્રો કરીને બતાડી છે, તેમાં રેડ એરો કરીને બતાડ્યું છે, તે હાઈટ છે. તે હાઈટ આપણને નથી દેખાતી આ જંબુદ્વીપની હમણાં આ ફોટોમાં. પણ શું દેખાય છે આપણે? આપણે ઉપર છીએ અને ત્યાંથી આ પ્રમાણે નીચે જોઈએ છીએ, તો તેના કારણે હવે આપણને શું દેખાશે? તો માત્ર તેનું જાડાઈ દેખાશે અથવા તો લંબાઈ દેખાશે, પણ હાઈટ નહીં દેખાય. એરિયલ વ્યૂથી આપણે જોઈએ છીએ, બર્ડ્સ આઈ વ્યૂ પણ કહેવાય, ટોપ વ્યૂ કહેવાય, એરિયલ વ્યૂ કહેવાય. તે પ્રમાણે આપણે જોઈએ છીએ. તો હવે કન્ફ્યુઝ નહીં થતા. ઓકે, હવે આપણે આગળ જોઈશું કે અહીંયા ખંડનો માપ આપણે કહ્યું 190, અને આપણે બીજો એ પણ કહ્યું છે, આપણને ખ્યાલ છે કે આ જે જંબુદ્વીપ છે તો તેનો ડાયામીટર 1 લાખ યોજન પ્રમાણ છે, અને એ 1 લાખ યોજનને 190 પાર્ટ્સ આપણે કરીએ જ્યારે તે 1 લાખ યોજનનો, તો ત્યારે આપણને ભરત ક્ષેત્ર અથવા તો ઐરાવત ક્ષેત્રનું જાડાઈ આપણને મળે. 1 લાખ ડિવાઇડેડ બાય 190 ઇક્વલ્સ ટુ ભરત ક્ષેત્ર અથવા તો ઐરાવત ક્ષેત્રની જાડાઈ. ઓકે, અને તે આપણે ત્રીજી ગાથામાં જોઈ ગયા છીએ અને તેનો કેલ્ક્યુલેશન પણ આપણે જોઈ ગયા છીએ. તો તે પ્રમાણે આપણને ત્યારે 526 યોજન અને 6 કળા
એ આપણને મળેલ હતું. અને આગળ આપણે તે પણ શીખી લીધું છે કે 6 કળા. તો કળા એટલે શું? તો અહીંયા શાસ્ત્રની અંદર ક્યારે પણ કોઈ પણ લેન્થ હોય કે કોઈ પણ એવો યુનિટ હોય કે જેનો કોઈક યુનિટ કોઈ પણ મેઝરમેન્ટનો કોઈ પણ યુનિટ જ્યારે અવેલેબલ ન હોય તો પછી કલા તેનો ઉપયોગ થતો હોય છે, કળા વર્ડનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા અને તેનો જે માપો છે તે દરેકની અંદર અલગ અલગ હોય છે. અહીંયા જંબુદીપ સંગ્રહણીની અંદર કળાનો જે ઉપયોગ કર્યો છે તો તે કળાનો માપ કેટલો છે? તો અહીંયા ટોટલ 19 કલાઓ ભેગી થાય તો ત્યારે એક યોજન બને, અથવા તો એક યોજનના 19 પાર્ટ્સ કરીએ તો પછી તે 19 પાર્ટ્સ દરેકને કલા તરીકે કહેવાય છે. ઇન અધર વર્ડ્સ 19 કલા ઇક્વલ્સ ટુ એક યોજન. તે અહીંયા આપણને ગ્રહણ કરવાનું છે. ઓકે, તો ટેબલમાં હવે જોજો. ટેબલમાં શું આપ્યું છે? આપણે ખંડ કોના કયા ક્ષેત્ર કયા પર્વતના કેટલા ખંડો થાય છે તે આપણે જોઈ ગયા છીએ. હવે તે ખંડ મુજબ અહીંયા આપણને કેટલા તેની જાડાઈઓ થાય છે 1 લાખ યોજનના જંબુદીપની અંદર, તે આપણે હવે જોઈશું. તો સૌ પ્રથમ તો અહીંયા એક ખંડ બરાબર 526 યોજન અને 6 કલા, તે યાદ રાખવાનું. હવે આગળના જે પણ ક્ષેત્ર કે પર્વત છે તેને માત્ર શું કરવાનું છે? ડબલ કરતા જવાનું. હવે સમજો, ભરત ક્ષેત્ર એક ખંડ પ્રમાણ છે તો તેનું 526 યોજન 6 કલા એટલી જાડાઈ. તેના બાજુમાં તેની પાસે કયો આવેલો છે? લઘુ હિમવંત પર્વત. તો તેની જાડાઈ જોવી હોય તો ભરત ક્ષેત્રથી ડબલ કરી દેવું, ઇન્ટુ 2. એટલે 526 ઇન્ટુ 2 કેટલું થાય? 1052 યોજન. અને 6 કલા ઇન્ટુ 2 કેટલું થાય? 12 કલા. તો 12 કલા. તે આ ટેબલ પ્રમાણે આપણને આવી ગયો. હવે આગળ નેક્સ્ટ જો આપણને જોવું હોય હિમવંત ક્ષેત્રનું કેટલી જાડાઈ છે તો આપણને શું કરવું પડે? હિમવંત ક્ષેત્રને આપણને કેટલું કહેલું છે? 4 ખંડ પ્રમાણ કહ્યું છે. તો હવે 4 ખંડ, તેમાં એક ખંડની જાડાઈ કેટલી કહી છે? 526 યોજન ને 6 કલા. તો હવે લઘુ હિમવંત પર્વતને નહીં જોવું, પણ શું કરવું? ભરત ક્ષેત્રનું આપણને કહ્યું છે એક ખંડ છે અને તે એક ખંડની જાડાઈ 526 યોજન 6 કલા કહેલ છે. તો હવે તેને જ મલ્ટીપ્લાય બાય 4 કરી દેવું તો મળી જશે 2105 યોજન અને 5 કલા. અહીંયા આપણને એક તે કલાના વિશે, કન્વર્ઝનને વિશે કન્ફ્યુઝન થઈ શકે છે, કારણ કે આગળ લઘુ હિમવંત પર્વતનું 12 કલા હતો તો હવે આનો 5 કલા કઈ રીતે થઈ ગયો? અને આપણે આગળ તો તે કહ્યું હતું કે શું કહ્યું હતું કે આગળના જે પણ ક્ષેત્ર કે પર્વત છે તેને ડબલ કરતા જવું. તો તેના કારણે હવે આ હિમવંત ક્ષેત્રનો માપ જે જાડાઈ છે તે ફાઇન્ડ આઉટ કરવા માટે બીજી રીતે આપણે તે પણ કરી શકીએ, જે પ્રમાણે આપણો કહેવાનું હતું તે પ્રમાણે, કે લઘુ હિમવંત પર્વતની જાડાઈને મલ્ટીપ્લાય બાય 2 કરી દઈએ તો પછી આપણને હિમવંત ક્ષેત્રની જાડાઈ મળવી જોઈએ. તો તે પ્રમાણે 1052 ઇન્ટુ 2 કરીએ તો કેટલું મળે? 2104 યોજન મળે. અને 12 કલા ઇન્ટુ 2 કરીએ તો 24 કલા મળે. અહીંયા આપણે લખીને બતાવીએ. 1052 યોજન ઇન્ટુ 2 કરીએ તો કેટલું મળે? 2104 યોજન. હવે કલાને અલગથી અહીંયા કરીએ તો 12 કલા ઇન્ટુ 2 તો કેટલું મળે? 24 કલા. આગળ આપણે શું શીખ્યા હતા કે 19 કલા ઇક્વલ્સ ટુ 1 યોજન. તે અહીંયા એપ્લાય કરવું તો 24 કલાની અંદર 19 કલા આવી ગઈ. તો 24 માઇનસ 19 કરવો, કેટલું બચે છે? 5 કલા બચી. તો તેમાં હવે આપણને અહીંયા શું લખી શકીએ? 24 કલા ઇક્વલ્સ ટુ શું લખી શકીએ? અહીંયા 24 કલા ઇક્વલ્સ ટુ 1 યોજન અને 5 કલા. આ પ્રમાણે લખી શકાય. તો હવે આપણને ઉપર જે મળેલ હતું 2104 યોજન, તેની અંદર અહીંયા આપણને જે મળ્યું 1 યોજન 5 કલા, તે એડ કરી લેવો તેના 1 યોજનને. તો 2105 યોજન થઈ જશે અને 5 કલા અલગથી મળી જશે. આ પ્રમાણે આગળ બીજામાં પણ કરવું. ઓકે, તો આ પ્રમાણે
આપણે લગભગ આ સમજી ગયા હશું. કોઈને ડાઉટ હોય તો પછી ચેટ બોક્સની અંદર પૂછી શકો છો. ઓકે, તો આ પ્રમાણે આ ડબલ આપણે કરતા જશું તો પછી ડબલ જે પણ મળતા જાય તેના જેટલા પણ કળાઓ જો 19થી વધારે થાય, 19 કે એથી વધારે જો કલા મળે આપણને, તો તેને યોજનની અંદર કન્વર્ટ કરતા જવું. આ પ્રમાણે દરેકના આપણને માપો મળતા જશે. હવે અહીંયા આપણે લઘુ હિંમતથી ડબલ કર્યું તો તેના કરતાં આપણે ભરત ક્ષેત્રથી 4 ટાઈમ્સ પણ કરી શકીએ. હિમવંત પર્વતની જે જાડાઈ છે તે રીતે મહાહિમવંત પર્વતની જે જાડાઈ 8 ખંડ પ્રમાણની કઈ છે તો તેને પણ અહીંયા ભરત ક્ષેત્રનો ખંડનો પ્રમાણ છે 526 યોજન મલ્ટીપ્લાય બાય 8 કરી લઈએ તો પછી તે આપણને મળી જાય. પછી આગળ હરિવર્ષ ક્ષેત્ર 16 ખંડ પ્રમાણ કયું તો તે પણ ભરત ક્ષેત્રનો જે 526 યોજન 6 કલા છે તેને મલ્ટીપ્લાય બાય 16 કરીએ તો તે આપણને મળી જાય. હા, તો અહીંયા જુઓ 526 એને મલ્ટીપ્લાય બાય શું કરીશું, હરિવર્ષ ક્ષેત્રને માટે 16, તો 8416 મળ્યો. તો 8416 યોજન મળ્યું અહીંયા આપણને, પણ ટેબલમાં શું લખ્યું છે 8421. તો એ ડિફરન્સ શા માટે છે? તે કલાના કારણે. તો કલા ભરત ક્ષેત્રની 6 કલા તેને મલ્ટીપ્લાય બાય આપણે શું કરીશું 16, તો કેટલું મળે 96. તો 96 કલા આપણને મળી. તો હવે તેની અંદરથી આપણને આ કલાઓને આપણને યોજનમાં કન્વર્ટ કરવું છે. તો આપણને બીજું શું ખ્યાલમાં છે? બીજું આપણને તે ખ્યાલમાં છે કે 19 કલા ઇક્વલ્સ ટુ 1 યોજન. તો હવે આને આપણે ડિવાઈડ બાય 19 કરી દઈશું તો શું મળ્યું 5. હવે આ ફ્રેક્શનની અંદર છે તો 5 આપણને મળ્યું. તો તે ફ્રેક્શનમાંથી આપણને સિમ્પ્લિફાય જો કરવું હોય તો આપણે 5 × 19 કરીને જોઈશું કે કેટલું થાય છે, તો 95. અને આપણને આગળ શું મળેલ હતું, 96 કલાઓ મળેલ હતી. તો આના ઉપરથી આપણને શું ખ્યાલમાં આવ્યું કે 96 કલાની અંદર 5 યોજન આવી ગયા અને 1 કલા બચી ગઈ, એ આપણને ખ્યાલમાં આવ્યું. તો હવે જે મળ્યું હતું આપણને 8416 જે મળ્યું હતું તેની અંદર આપણે અહીંયા 5 યોજન એડ કરી દઈશું. 8416 મળ્યું હતું તેની અંદર 5 યોજન આપણે એડ કરી દઈશું તો શું થશે, 8421 મળશે. અને 96 કલા મળેલ હતી તેમાંથી 95 માઇનસ કરી દેશું તો 1 કલા બચી જશે. એ પ્રમાણે અહીંયા હરિવર્ષ ક્ષેત્રનો જે જાડાઈ છે તે 8412 એટલે કે 8421 યોજન અને 1 કલા આ પ્રમાણે આપણને મળી. હવે આ પ્રમાણે આગળ આપણે કેલ્ક્યુલેટ કરી લેવું અને જો કોઈ ડાઉટ હોય તો પછી પૂછજો. અને આ હોમવર્ક છે આપને બધાને. ટેબલ જોઈને તેનો સ્ક્રીનશોટ કરીને મોકલવાનું નથી, પણ શું કરવાનું છે, દરેક ક્ષેત્ર અને દરેક પર્વતનું અહીંયા આપણે બુકમાં કેલ્ક્યુલેટ કરીને તે પ્રમાણે સેન્ડ કરવાનું છે પછી. ઓકે, તો આ જે આન્સર્સ છે અહીંયા આપને સ્ક્રીન ઉપર દેખાય છે ટેબલ, તે મુજબ આપને આન્સર્સ આવવા જોઈએ. અને જો ન આવતા હોય અને કોઈ ડાઉટ હોય તો પછી પૂછી શકો છો. તે આપણે નેક્સ્ટ ક્લાસમાં તેને લેશું. હવે આગળ અહીંયા આખા આ ટેબલની અંદર આ લેફ્ટ સાઈડ અહીંયા જે બતાડ્યું છે આ છે યોજન, અને અહીંયા રાઈટ સાઈડ જે બતાડ્યા છે આ બધી છે કલા. તો આ બધા જે યોજનો છે તે બધાનું એડિશન અહીંયા આપ્યું, 99,996 યોજન થયું. અને આ કલાનું સાઈડ છે તે બધા જનું એડિશન કર્યું તો 76 આવ્યું. તો હવે 76 અહીંયા આપણે રાખી નહીં શકીએ. શા કારણે? કારણ કે આપણને કેલ્ક્યુલેશન આવડે છે. શું આવડે છે આપણને? કે 19 કલા ઇક્વલ્સ ટુ 1 યોજન, તે આપણને ખબર છે. તે માટે અહીંયા 19 કે તેથી વધારે કલા જો હોય તો પછી તેને યોજનમાં કમ્પલસરી કન્વર્ટ કરવું પડે. તેના માટે 76 કલા આપણે અલગથી આ રીતે લખી ન શકીએ, પણ શું પછી તેને કન્વર્ટ કરવું. તો તે કન્વર્ટ કરતા શું મળે છે આપણને, 76 છે તો 76 ડિવાઈડ બાય 19 કરી દઈએ તો 4 આવી ગયો. તો એટલે કે 76 કલા ઇક્વલ્સ ટુ 4 યોજન. તો હવે તે કલાને અહીંયા આપણને હોલ નંબર મળ્યું છે ફ્રેક્શન વગરનો, તે માટે અહીંયા ફ્રેક્શનની હવે એક પણ કલા બચી નથી. બધા જ 76 કલાઓ બધી જ અહીંયા યોજનની અંદર કન્વર્ટ થઈ ગઈ. તે માટે આપણે શું કરીશું,
99,996 યોજન જે આપણને મળ્યું હતું તેની અંદર 4 યોજન અહીંયા આપણે એડ કરી દઈશું. તો પછી આપણે જંબુદ્વીપનો ડાયામીટર પ્રમાણનો જે છે 1 લાખ યોજન તે આપણને અહીંયા ફાઇનલ આન્સર મળી ગયો. તે પ્રમાણે આખો આ ટેબલ આપને જો બાય હાર્ટ કરવું હોય તો પછી શું કરવું, માત્ર એક ખંડની જાડાઈ યાદ રાખી લેવી. એક ખંડની જાડાઈ તે પણ કયો, ભરત ક્ષેત્ર અથવા તો ઐરવત ક્ષેત્ર, 526 યોજન અને 6 કલા. માત્ર આટલો એક યાદ રાખી લેવો અને બીજું કંઈ પણ યાદ રાખવાની જરૂર નથી. માત્ર 190 ખંડ પૂરા થાય છે આખા આ જંબુદ્વીપની અંદર. 190 ખંડો છે ટોટલ, આટલો યાદ રાખો. અને ભરત ક્ષેત્રનું એક ખંડ થાય છે અને તેની જાડાઈ 526 યોજન 6 કલા છે તે યાદ રાખો. અને 6 કલા તે પણ કલાનું કન્વર્ઝન પણ યાદ રાખવું જરૂરી છે. 19 કલા ઇક્વલ્સ ટુ 1 યોજન એ પણ યાદ રાખવું. ઓકે, હવે આજના માટે નેક્સ્ટ ક્લાસને માટે આપને હોમવર્ક છે આ તો એક તો આ કેલ્ક્યુલેશન આખો કરીને આપને કરવાનું છે ઘરમાં, પ્લસ જે અહીંયા ગોઠવણી છે ક્ષેત્ર અને પર્વતોની, તે બધા ક્ષેત્ર અને પર્વતો બધાના ક્રમસર આપને નામો આવડવા જોઈએ. સાઉથથી નોર્થ સુધી જતા જે પણ ક્ષેત્ર અને પર્વતો છે, ભરત ક્ષેત્ર નીચે સૌથી નીચે ભરત ક્ષેત્ર છે ત્યાંથી કરીને સૌથી ઉપર ઐરાવત ક્ષેત્ર જે ઠેકાણે છે ત્યાં સુધી જતા જે પણ ક્ષેત્ર અને પર્વતો આવેલા છે બધાના નામો આપને યાદ હોવા જોઈએ. ભરત ક્ષેત્ર, લઘુ હિમવંત પર્વત, હિમવંત ક્ષેત્ર, મહાહિમવંત પર્વત, હરિવર્ષ ક્ષેત્ર, નિષદ પર્વત, પછી મહાદેવ ક્ષેત્ર, નીલવંત પર્વત, રમ્ય ક્ષેત્ર. આ પ્રમાણે આપણને બધું જ બાદ થવું જોઈએ. હવે એ પણ ક્રમસર, તે કમ્પલસરી છે અને તે પણ આપણને આગળ કામમાં આવશે. ઓકે, અહીંયા એક રિક્વેસ્ટ આવેલ છે, ફરીવાર કેલ્ક્યુલેશન બતાવશો. તો થોડું આપણે કેલ્ક્યુલેશન બતાડી દઈએ તો આપ હોમવર્ક કરી શકો સારી રીતે. ભરત ક્ષેત્રનું એક ખંડનો જાડાઈ યાદ રાખવી 526 યોજન ને 6 કલા. અને તે દરેકે દરેક જે ગાથા 4થી 5મી ગાથા છે તેના દ્વારા આપણે જાણીએ છીએ કે શું એક ખંડ ભરત ક્ષેત્રનું, પછી લઘુ હિમવંત પર્વતના 2 ખંડ, આગળ વધતા વધતા 4, 8 એટલે એવી રીતે ડબલ થતા જાય છે મહાવિદ્ય ક્ષેત્ર સુધી, પછી ડિવાઈડ બાય 2 થતું જાય છે. તો અહીંયા આપણા માટે હમણાં તો એક જ પાસો યાદ રાખશો તો પણ ચાલશે. તો અહીંયા કેલ્ક્યુલેશન જો કહેવામાં આવે તો કઈ રીતે કરવું. ભરત ક્ષેત્રનો એક ખંડ છે તો તેનું 526 યોજન 6 કલા, તેને કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. પછી સમજો નિષદ પર્વત છે 32 ખંડ પ્રમાણનો નિષદ પર્વત, તો તેનો જે જાડાઈ જો આપણને જોવી હોય તો અહીંયા આપણને આગળ આપ્યું છે કે એક ખંડ પ્રમાણ કેટલો વિસ્તાર થાય છે, તો 526 યોજન 6 કલા. તો 32 ખંડનો કેટલું થશે, 32 ઇન્ટુ 526 યોજન ને 6 કલા. તો પહેલાં તો યોજનનું અલગ કરવો અને કલાનો પણ અલગ કરવો. તો યોજન અને કલા બંનેનું અલગ અલગ કેલ્ક્યુલેશન અહીંયા આપણને કરવું. એટલે 526 ઇન્ટુ 32 અહીંયા આપણે કરીને બતાવીએ. 526 યોજન ઇન્ટુ 32 કેટલું થયું, 16,832. અહીંયા આપણે લખતા જશું સાથે સાથે. 16,832 યોજન થયો. હવે કલાનું જોઈશું. તો 6 કલા છે તો 6 ઇન્ટુ 32, યોજનને પણ 32 થી મલ્ટીપ્લાય કરવો અને કલાને પણ 32 થી મલ્ટીપ્લાય કરવો. તો કલા કેટલી થઈ, 192. તે અહીંયા આપણે લખી દઈશું 192 કલા. હવે આગળ આપણે શું શીખ્યા હતા, એક યોજન ઇક્વલ્સ ટુ 19 કલા. તો અહીંયા આપણે 192 ડિવાઇડેડ બાય 19 કરી દઈશું તો કેટલું આવશે, 10 પોઈન્ટ કંઈક આવ્યું છે. એટલે 10 યોજન આખા છે અને ફ્રેક્શન્સમાં બાકીનો યોજન છે. તો અહીંયા ફ્રેક્શન આપણને જોઈતું નથી, તે માટે આપણે શું કરીશું, પાછું આપણને તે ખ્યાલ છે 19 ઇન્ટુ 10 ઇક્વલ્સ ટુ 190, પણ આપણને 192 કલા મળેલ હતું. તો એમાંથી 19 10s are 190. તો એટલે શું આવ્યું અહીંયા આપણને, 192 માંથી 192 કલા ઇક્વલ્સ ટુ, અહીંયા આપણે લખતા જશું 192 કલા ઇક્વલ્સ ટુ 10 યોજન અને 2 કલા.
10 યોજન કઈ રીતે મળ્યો? 192 ઇક્વલ્સ ટુ 190 પ્લસ 2 એટલે 19 કલા ઇક્વલ્સ ટુ 1 યોજન, તો 190 કલા ઇક્વલ્સ ટુ 10 યોજન. આ પ્રમાણે આપણને 10 યોજન મળ્યો. હવે બાકીનો જે 2 બચ્યો હતો તે 2 કલા અહીંયા જ એમ જ બાકી રહી ગયો. તો અહીંયા જો કેલ્ક્યુલેટ કરો, 16,832 યોજન મળેલ હતું, તેની અંદર 10 એડ કરી દેવું. 16,832 પ્લસ 10 ઇક્વલ્સ ટુ 16,842 એટલા યોજન મળી ગયા, પ્લસ 2 કલા. તો ટેબલમાં આપ વેરીફાઈ કરી શકો છો. આ પ્રમાણે તો હવે કેલ્ક્યુલેટ આપણે કરી લેવું. અને આ હોમવર્ક છે. અહીંયા માત્ર 2-3 આપણે બતાવ્યા છે, બાકીના આપ હવે હોમવર્ક કરજો અને તેની અંદર ડાઉટ હોય તો પછી પૂછજો. અને નેક્સ્ટ ક્લાસમાં આપણે પાછું જોશું. હવે આજના માટે આ લઘુ સંગ્રહણીનો આપણો ટાઈમ થઈ ગયો છે અને આગળ આપણે અવસરે કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ વીક. ચિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો.